કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો ગાઈસ ટાઇટલ અને થંબનેલ જોઈને તમને ખબર જ પડી ગઈ હશે કે આજે કયા ટોપિક પર વિડીયો છે. તો ગાઈસ આજે ઘઉં કટાવવાના છે, બધા ખેતરમાં આવી જશે ગાઈસ. તો ચલો ગાઈસ, ટ્રેક્ટર આવે એટલે ટ્રેક્ટરની વાર જોઈએ. ટ્રેક્ટર કેટલા વાગે આવે? 10 વાગે કીધું હતું ગાઈસ. તો ચલો ગાઈસ, ટ્રેક્ટર આવે એટલે ઘઉં કટાવવાનું ચાલુ કરીએ. તો ગાઈસ ઘઉં કટાવવાના તો થ્રેસર પણ આવી ગયું છે ખેતરમાં ગાઈસ. જો આ ઘઉં કટાવવાના હતા, થ્રેસર પણ આવી ગયું ખેતરમાં. પપ્પા બહાર કાઢે પણ નહીં કરતો, મને બહાર પકડ બાને. તો ગાઈસ થ્રેસર આવી ગયું છે ખેતરમાં. આ ઘઉં કઢેલી ગાઈસ. ચલો ગાઈસ, ગાઈસ થ્રેસર પણ આવી ગયું છે, ગાડી પણ આવી ગઈ છે. અમારા મનીષભાઈ આજ તો રજા પાડી છે, એટલે ઘઉં કઢાવવા આવ્યા છે. તો મનીષભાઈ આવી ગયા છે ગાઈસ. તો ગાઈસ આપણે ઘઉં બહુ કઢેલી યાર. કલાક થઈ જાય, કલાક 2 કલાક થઈ ગઈ. તો પેલો ખાસલું વધારે લાગે છે એટલે કલાક 2 કલાક તો હાસ ના જાય. ચલો ગાઈસ, એમાં થ્રેસર આવી ગયું છે, તેમાં બધા માણસો એટલે ચાલુ કરીએ. તો ગાઈસ થ્રેસર ઘઉં કટાવવાનું ચાલુ કરીએ ગાઈસ. વિડીયો પૂરો જોજો ગાઈસ. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગાઈસ. અમારો તો કોમર્સ શરૂ જ ગયું ગાઈસ. એ થાય જાગી આવી જશે ઘઉં કટાવવા. પેલું કરે છે એવું કરી લે શમ એટલે રમવું છે ન્યાન ભા તોડી નાખશી લઈને બેસી ગયા છે. તો ગાઈસ આપણી શેના આવી જઈ છે, ઘઉં કાઢવાની શેના આવી જઈ છે. જો ગાઈસ ઘઉં કાઢવાની શેના આવી જઈ, લેબડા હેઠળ ઊભી રહી ગાઈસ. તો ગાઈસ શેના આવી જઈ છે આપણી ઘઉં કાઢવાની. એમાં ઘઉં ફૂંકી જ ગાઈસ. તો ઠેસર બેસર ઊભું થઈ ગયું હા. તો ગાઈસ ધમધોકા ઠેસર ચાલુ થઈ ગયું છે ગાઈસ. જો જાગીને આલે છે. તો ગાઈસ ધમધોકા ઠેસર ચાલુ થઈ ગયું છે. 2 કલાક તો કમ્પ્લીટ ફાઇનલ થઈ. પપ્પા લીધે ઘઉં ગાઈસ. જો ચંદભાઈ આવી ગયા તમારે. પપ્પા લીધે ઘઉં ગાઈસ. અરે અઢાર દેવું છે ક્યાં કે યાર તગાર તગાર વોલ દે હરી હરી ધમધોકા ચાલુ થઈ ગયું છે. તો ગાઈસ એના કામ કરે છે આ ભાઈ તગારો ઉઠીનું ભારે હતો. હું ચલું રહ્યા હતા ઓકે છે દૂધ પારા હતા અને બધું ખાહલા જતું રહી છે. વાર બધા થયા ઘઉં ઓછા કરી છે. બધું શાપ પડી ગયું હતું ગાઈ. ઘઉં બધા શાપ પડી ગયા હતા. જેટલા વધ્યા એટલા બધા શાપ પડી ગયા ગાઈ. તો બધું ખાહલા જતું રહી છે. 2 કોથા ભરાના પર ખાહલું તો ગાય કેટલું થાય. અને 2 દાળ જેવું કર્યા તો હવા પકડવાનું હતો ગાઈ, એટલે વાર થાય છે. હવા બધા પકડી ગયું ગાઈ. અડધા નીકળી ગયા છે. જાગે તડકો લાગે, જાગે તડકો નહીં લાગતું. જો ગાઈ કેટલી બોરી નીકળી જોઈએ ગાઈ. ચોખ્ખા ઘઉં નીકળી આવું જો 4 બોરી નીકળી ગઈ. 4 4 જો ગાઈ ઘઉં ચોખ્ખા ઘઉં નીકળી ગઈ. જો 4 બોરી થઈ ગઈ. આ બાબો ચોખ્ખા પટી જવા 2 જ પારા હશે. આપણે ઠેસર પર સરી ગયા હતા, હું ઉતર્યા છીએ. 2 પારા રહ્યા છે ગાઈ. થોડા કેટલાક બોરી ભરવાની જોઈએ. 2 ને 2 4 8 પર આવી જાય ગાઈ. તગાર ઓઢીને ભર્યા હતું ગાઈ. હા તો દૂર કાંઈ જ નહીં. 11 વાગ્યા ઠેસર સારું થયું છે ગાઈ. 1 ઉપર હેડ્યું, 1 ઉપર હેડ્યું છે ગાઈ. 1 ને 20 થઈ જાય ગાઈ. અને આપણે ગયા હતા ગાઈ મસાલો ખાવા. મસાલો વાપર્યો તો જોરદાર. અને આ કોથરો લઈ આવ્યા ગાઈ. જો કોથરો લઈ આવ્યા. કોથરા થઈ ગયા હતા 9-8 કોથરા ભરાઈ ગયેલા કોથરો લઈ આવ્યા હતા અને મસાલો વાપર્યો ગાઈ. જો ગાઈ ફાઇનલી ગાઈ ઘઉં નીકળી ગયા છે. આ એક ખેતરના નીકળી ગયા. તો પપ્પા ઉપરથી ગઈ એક ખેતરના નીકળી ગયા. પેલા એક ખેતરના બાકી રહી ગઈ. પણ એ તો શું કરું છું તારે મેર આવે છે કે નહીં. કેટલા કોથરા છે ગાઈ? 8 કોથરા છે ગાઈ. 8 છે તો ગાઈ પપ્પાએ ઉપર વધારે કહી ના છે. 8 કોથરા છે ગાઈ.
રાત કોઠા કમ્પ્લીટ 2 કલાકમાં પણ કાહલું વધારે હતું બધું કાહલા જતું રહ્યું બીજું ટ્રેક્ટર હેડી પેલા ખેતરમાં એ ખેતરમાં જઈને એ ઘઉં કઢાવાના છે તારે પપ્પા કી જતા કઢાઈ દઈએ પાછો મજૂર હાથમાં નહીં આવો સુધી હેડો કઢાઈ લઈએ હતા તો ગઈ તમે ખેતરમાં જાય છે ટ્રેક્ટર તો અમે પોણી બંધ પીને થોડો આરામ કરી જઈએ કણ અને એ કઢાઈ થઈ ગયું છે હું વારો વારો લેવાનો જાગે શેમ પેલું પરે તો ગાય ઠેસર વાળાનું ઊભું કરી દીધું મારા કઢાવવાના આ 1.5 કલાક જેવું છે ગાય હલો ગાય તો કાના આપણે ઉપર હતા તે ધૂળ ને ખીલી હતું 2 વાગ્યા હતી ગાય એટલા 2 વાગ્યા એ જો કઢાઈ ને કઢાઈ એના તો ધંધો બાકી થઈ ગયું કેટલા કોઠા ભરવાના જો ગાય આ હેઠળના તો જો ગાય ધૂળ પડી રહી છે એક બાજુ અને એક બાજુ ગરમી પડી રહી જો ગાય ગરમી જોરદાર પડી તો 2:29 થઈ છે 2:30 વાગ્યા છે અડધું બાકી છે ગાય કેટલી બોરી ભરવાની યાર છે પેલાની 8 ભરવાની કેટલી ભરવાની છે 1 2 3 4 5મી ભરાઈ શકાય તો હજી મારી બોરી 5મી ભરાઈ શકાય જો કાંઈ બાબા બોલાયા હતા મજૂરી દૂર નીકળી છે બાબાની પપ્પા ઉભા રહે જાટીને પેલું લાવ પાથરા લાવું છે કંઈ ઘઉં તો કંઈ અસલ નીકળ્યું તો ચોખ્ખા ઘઉં નીકળ્યું કંઈ ઘઉં ચોખ્ખા નીકળ્યું ઘઉં નીકળી ગયા છે જો કંઈ છેલ્લી બોરી પર 2 5 ને 6 બોરી ભરીને કોથરા ખૂટ્યા હતા તે બીજું કોઈ નાખી અરે 1.5 કોથરા જેટલું તો હક ગઈ 1.5 કોથરા જેટલું હક ગઈ ટ્રેક્ટર હતું તે રેડ્યું આમાં 1.5 કલાક થયું 1.5 કલાક આમાં 2.5 કલાક પેલા એટલે કેટલા કલાક થયા 4 કલાક થયા ગઈ કરતા 4 કલાક થાકી બેસી ગયો જો ભાઈ જાટી થાકી બેસી સોયલામાં બેસી બીજો તક બે નહીં સોયલામાં બેસી ગયો ગઈ થાકી ગયો તો જાટી 4 કલાક કરે કેટલા 4 કલાકમાં થાકી જાય ગાય દો જાગે થાકી જાય જોરદાર થાકી હા ભૂખે મરી જાય ક્યાં એટલે થાક લાગે જ તો પણ શાંતિ કમ નીકળી ગયું એટલે અને મારે ડબુરી દો ગઈ આ ડબુરી હોય જ હતી મારી સોરી હુઈ જઈ હતી બેટી હા એટલે ફોન ફેરદા છે એટલે ગૂગલ જય માતાજી કહી દેજે જય માતાજી જય માતાજી કહી દઈને હું તો ફાઇનલી ગાય બધું કોમ પટી ગયું છે ઘઉં નીકળી ગયા 4 કલાક કર્યા તો આખો દાડો થઈ ગયો થાકી 11 વાગે ચાલુ કરી દઉં ગઈ 3 સાડા 3 વાગવા આવ્યા ગઈ તો વિડીયો સારો લાગે લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી ગઈ